હા બોલો, કોનું કામ છે? આંટી મારે કામની જરૂર છે. હું કચરા પોતા વાસણ બધું કરી લઉં છું. અરે પણ મારે કામવાળાની જરૂર જ નથી. અમારા ઘરમાં હું ને મારો દીકરો બે જ રહીએ છીએ, તો બધું કામ તો હું કરી લઉં છું. તો પછી મારે શું કરવાનું કામવાળાનું? અને પછી મારા છોકરાને લગ્ન થઈ જશે તો મારે વહુ આવી જશે, એ બધું કરશે, તો મારે શું કામ છે કામવાળાનું? આંટી ના નો પાડો ને. અને હું તમારી પાસેથી પૈસા નહીં લઉં, ફ્રીમાં કામ કરીશ. ફ્રીમાં કામ કરીશ તો કામ હું કામ ગોતેશ? તો હું બહુ મજબૂર છું ને એટલા માટે. મારા પપ્પાએ નથી અને મારા ભાઈઓએ મને કાઢી મૂકી છે. તમે ખાલી મને અહીંયા રહેવા માટે આપશો ને 2 ટાઈમનું જમવાનું આપશો ને તોય ચાલશે. પણ તને જોઈને એવું લાગતું નથી કે તને ઘરમાંથી કાઢી મૂકી હોય? તારી પરિસ્થિતિ તો સારી લાગે. હા આંટી, અમારા ઘરની પરિસ્થિતિ તો સારી જ છે, પણ મારા ભાઈઓએ મને કાઢી મૂકી છે ને એટલા માટે. પણ મારે કામવાળાની જરૂર જ નથી. અરે આંટી, તમે ના ન પાડો ને. મને આજુબાજુવાળાએ કીધું છે કે તમે બહુ સારા વ્યક્તિ છો, તો મને મારી મદદ કરશો, તો મને ના ન પાડો ને. હારું, હાલ અંદર આવી જા. એક સેકન્ડ મમ્મી, આ કોણ છે અને ઘરમાં શું લેવા લાવો છો તમે એને? અરે એને કામની જરૂર છે એટલે કામ ઉપર રાખું છું. અરે મમ્મી, એમ કોઈને કામ ઉપર ન રાખવાના હોય, કઈ હજી કઈ ઓળખતું નથી, કોઈ નથી, ડાયરેક્ટ ઘરે આવ્યા ને તમે કામ ઉપર રાખી દો. હાલ ભાઈ હાલ નીકળ. અરે કરવા દે ને, કામ ફ્રીમાં કરે છે તો હું કામને ના પાડવાની? કરશે ઈ તો કામ. અરે મમ્મી, ખાલી એ બધું કહેવાનું હોય, પછી 2 દિવસ હરખું કામ કરશે અને પછી બધું સાફ કરીને વહી જાહે. આ બધા ખાલી લાલચ આપે અને પછી બધું પૂરું કરી દે. અરે પણ ક્યાંથી ચોરી કરશે? હું ઘરમાં જ હોઉં છું આખો દિવસ, ક્યાંય જાતી નથી, અને બધે ધ્યાન રાખીશ ને બધે તાળું મારીને રાખીશ. અરે મમ્મી, તમે બહુ ભોળા છો, નથી ખબર પડતી એટલી બધી, એટલે આ બધા છે ને તમને ફસાવી દેશે અને ફ્રી કરીને બધું સાફ કરી નાખશે 2 દિવસમાં અને પૂરું કરી દેશે. પછી તમને ખબર પડશે કે લ્યો આજ તે બધું કરીને વી ગયા. એ ભાઈ તું બહાર જઈને બેઠતો. હા હું મમ્મી, તમે હું કામ કોઈના ઘરમાં આવા લેવા દેવાય? અરે ભાવિન પણ બિચારીને રહેવા માટે ઘર નથી, ઘરેથી કાઢી મૂકી છે, ક્યાં જશે? આપણા ઘરે હોય તો કામ તો કરશે. અરે મમ્મી, મારી વાત તો સાંભળો. અરે કાંઈ નહીં થાય, કાંઈ નહીં ચોરી જાય. હું ઘરે જ હોઉં છું અને તુંય હોત છો ને. તું ચિંતા કરમાં, જા તું તારું કામ કર, હું જોઈ લઈશ. અને જો તને કામ ઉપર તો રાખું છું, પણ તારી કાંઈ ફરિયાદ ન આવવી જોવે, ધ્યાન રાખજે. હા વાંધો નહીં. હાલ તને કામ બધું બતાવી દઉં. હું અહીંયા હું લેવા આવી છો તું? તમને મળવા. અરે બહુ મગજ નો ખરાબ કર, મારો મમ્મીને ઓળખતી નથી તું, બહુ ખતરનાક છે અને તરત જ તને ખબર પડશે ને તો નાખી દે અહીંથી બહાર. અને ઈ હું તને હું જ જવા દઉં બહાર. હાલ તું સવારે બેગ પેક કર ને, કાલ ને કાલ નીકળ. બીક નથી લાગતી તમારા મમ્મીથી ને? હું અહીંયા જ રહીશ હવે. અરે હું તને પગે લાગુ, તું વહી જા. ભાવિન, કોણ છે આ? મને નથી ખબર કોણ છે. કોણ છે ભાઈ તું? હાચું હાચું કહી દેવો, ખોટું નહીં બોલતો મારી આગળ. ખાલી ઓળખે છે, મિત્ર જેવું એમ, ભાઈબંધ મિત્ર, ફ્રેન્ડ એમ. શું ફ્રેન્ડ્સ છે? લગ્ન કરવા છે એકબીજા હારે એવું છે. લગન? અને આ છોકરી હારે? અરે આંટી, આ તો હું તમારી સાથે વાતચીત કરી શકું ને એટલા માટે મેં આ બધું કર્યું હતું. બાકી હું સારા એવા પરિવારમાંથી જ આવું છું અને હું તમને કોઈ દિવસ તકલીફ નહીં આપું ને. બધું કામ કરી દઈશ, વાસણ કરી દઈશ, જમવાનું બનાવીશ, બધું કરી દઈશ, માથામાં તેલ નાખી દઈશ, પગ દબાવી દઈશ. અરે જો તો ખરો એના મોઢાની સામું કેટલી ચાલાક છે અને કેટલું ખોટું બોલે છે. આની હારે હું લગન નહીં કરાવું હો તારા. બધું જ તમારું કામ કરી દઈશ અને તમને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત નહીં કરું. અરે જો તો ખરા, અત્યારથી વૃદ્ધાશ્રમની વાતો કરે છે. અરે આંટી, એવું ન કરો ને. અમે એકબીજા વિના નહીં રહી શકીએ અને તમારી વાત માનો ને. અરે જો તો ખરા, કેટલું બોલે છે, ચપ બોલ્યા જ કરે છે. આની હારે હું નહીં લગન કરાવું હો તારા. અરે મમ્મી, એવું નથી, બહુ સારા ઘરની છોકરી છે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ તો ભૂલી ગયો હું, કે છે ને ખીર બહુ સરસ બનાવે છે, તમને તો ભાવે જ છે ને, તો બનાવીશ ને તું? હા, રોજ બનાવીને દઈશ. અને પ્લીઝ માની જાઓ ને આંટી. આવું શું કરો છો? માની જાઓ ને. અરે ચૂપ થઈ જા, થોડીક વાર તો શાંતિ રાખ. મમ્મી હવે એ નહીં બોલે, અને અત્યારે નહીં, આખી જિંદગી નહીં બોલે. અને મમ્મી, અમે બે એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ. અને મને તો ખબર જ છે કે મમ્મી હંમેશા દીકરાનું અને એનું તે સારું ઈચ્છતા હોય છે. તો માની જાઓ ને મમ્મી. અને મમ્મી પગે લાગુ તમને, માની જાઓ ને. હા, હવે તું આટલું બધું કહેશ તો પછી હું કરું? તું રાજી તો હુંય રાજી. અને જો તે કાંઈ પણ ચાલાકી કરીને તો તને હું ઘરની બહાર કાઢી મૂકીશ, ધ્યાન રાખજે. હા